આજ રોજ જામુગડા તાલુકામાં 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામુગડાના જબ્બાન ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામુગડા ગ્રામ પંચાયત ખાતે યુવા સરપંચ જીતકુમાર દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને જ્યારે પોલીસ સ્ટેશન ખાતે જામુગડાના પીએસઆઈ પીઆર ચુડાસમાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામાં આવી હતી, જ્યારે જબ્બાન ખાતે નાયબ મામલતદાર અજીતભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાની ઉજવણી જામુગડા તાલુકાના જબ્બાન ખાતે કરવામાં આવી હતી, જેમાં 12 જેટલી સ્કૂલો દ્વારા દેશભક્તિના ગીતો, ડાન્સ જેવા કાર્યક્રમ યોજાયા હતા, તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ તેમજ જામુગડા પેલેસના મહારાજાના સુપુત્ર યુવરાજ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જબ્બાન ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંહભાઈ બારિયા, તાલુકા ભાજપા પ્રમુખ રણજીતભાઈ બારિયા, જામુગડા યુવા સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા પંચાયત સદસ્યો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી જામુગડા, પીએસઆઈ પીઆર ચુડાસમા સાહેબ તેમજ નગરજનો, કાર્યકરો, ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થીગણ, ભાઈઓ બહેનો તેમજ દરેક સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. રસિક બારિયા, પંચમહાલ લાઈવ, જામુગડા. છવ્વીસ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનમાં હાજર બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસનો આજે ખૂબ મહત્વનો દિવસ છે. 26મી જાન્યુઆરીના દિવસે ભારત દેશે પોતાના સંવિધાનને અપનાવ્યું છે. આપણા દેશની પ્રજાસત્તાક દિવસની શરૂઆત થઈ છે. આ દિવસ માટે ખાસ છે, કારણ કે આપણે સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાની ભવ્યતાને કાયમ માટે મંજૂરી આપેલી છે. આપણને ગૌરવ છે કે આપણા દેશમાં એવી સેના, પોલીસ જેમને અનુકૂળ અને અસાધ્ય પરિસ્થિતિઓમાં પણ આપણા દેશના નાગરિકોની રક્ષણ કરેલું છે. એમની શહીદી અને સેવાને આપણે હંમેશા આભારી રહીશું. આપણે દરરોજ આપણા કાર્યમાં શ્રમ, વિશ્વાસ, નૈતિકતા અને પોતાનો દાયિત્વ પૂર્ણ